એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં. બોલાવજો સવારે 7 વાગે પહેલો વિમલ હશે, તમારા વોચ છે તમારે આગળ ઉભો હશે. ઘણીવાર જે અધિકારીઓ હોય એ અધિકારીઓ કોઈના ઈશારે કે કોઈની વાતો ઉપર કોઈ પણ નાના માણસો હોય કે એનું વસ્તુ એને નુકસાન કરવાની કોશિશ કરતા હોય, એને બેરોજગાર કરવાની કોશિશ કરતા હોય, ત્યારે ચોક્કસ રીતે હું એક વાત ચોક્કસ કહીશ, ત્યારે ઘણીવાર એ વાતોથી ન થાય. ઘણીવાર લોકોને બહાર નીકળવું પડે, તમામને બહાર નીકળવું પડે, અને જ્યારે આવી લડાઈ થતી હોય ને પોતા હક માટે તમામ બહાર નીકળે ત્યારે ચોક્કસ રીતે સામે અધિકારીને પણ ખબર પડે કે આપણે ક્યાં હાથ નાખીએ છીએ. એને ચોક્કસ રીતે ખબર પડે, એ ખ્યાલ રાખવો પડે. કારણ કે જ્યાં સુધી તમે આપણે સમૂહ લગ્ન કરતા હોય છે, રેલી કાઢતા હોય છે, ત્યારે જ્યારે પણ વિસ્તાર સોમનાથનો વિસ્તાર હોય, કોઈ પણ અધિકારી ખોટી રીતે કોઈ બેરોજગારી કોઈના ઈશારે આવું થતું હોય, અને જ્યારે આવું થતું હોય ત્યારે એને સમજાવવું પડે. ત્યારે હંમેશા માટે હું કહેતો હોય છે, ત્યારે તમામને એક થઈ અને એમને બતાવવું પડે. આપણે ગાંધી ચિંધ્યા માંગે બતાવવું પડે કે જ્યારે જન આંદોલન જ્યારે લોકો નીકળી પડે છે મેદાનમાં, જ્યારે લોકો નીકળી પડે છે, લોકોથી કોઈ મોટી વસ્તુ હોતી નથી, કોઈ ધારાસભ્ય નથી હોતો, કોઈ સંસદ સભ્ય નથી હોતો, કોઈ મંત્રી નથી હોતો કે કોઈ અધિકારી નથી હોતો. એ તમામ હોય છે એ તમારા તકે હોય છે, અને જ્યારે તમારા તકે હોય છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે સમાજમાં ભણતર વધારતા રહેજો. અને ખાસ કરીને મેં વાત એટલે ચોક્કસ રીતે કરી કે કાલે જે આની પહેલા પણ પાટણમાં બન્યું હતું, ભીડિયામાં બન્યું હતું, કાલે પણ બન્યું હતું, અને આજે જે ડેમોલેશનની વાત થઈ છે ત્યારે મારે વાત થઈ છે કે એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને બીજી જગ્યા આપશું, તો એ બરાબર કહ્યું છે, એમાં કંઈ વાંધો નથી, એ સરસ રીતે કહ્યું છે, એમાં મારે કંઈ કહેવાનું નથી. પણ મેં કીધું હતું જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી, કાલે જ સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો, જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનો છે. જે અધિકારી હોય, જે એના બુલડોઝરો હોય, અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય, એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં. એ ચોક્કસ રીતે કહી શકીશ. તો એકલા વિમલથી ન થઈ શકે, સાથે તમે જોઈએ. કારણ કે હંમેશા ગાંધી ચિંધ્યા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય. જો એ સોમનાથના પાટણના તમામ સમાજના લોકો સામે હાથે બેઠા હોય અને સામે ઊભા હોય ત્યારે માથા ગણાતા હોય, ત્યારે સામે ગમે એવું તંત્ર હોય, ગમે એવી સરકાર હોય, ગમે એવો ધારાસભ્ય હોય, ગમે એવો સંસદ સભ્ય હોય, ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય, એને પાછળ હલવું પડે. કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનું છે. એ ચોક્કસ રીતે કહી શકીશ. ત્યારે મેં હંમેશા કહેતો હતો કે તમારા સારા સમયમાં ન આવું તો કઈ નહીં, પણ આપને જરૂર પડશે ત્યારે આપનો વિમલ 108ની સ્પીડ કરતા પણ વધારે આવી આપની આગળ ઉભો રહેશે, આપની વોચ બનીને ઉભો રહેશે. અને કાલ પાટણ પર ફોન કરીને કીધું કે બોલાવજો સવારે 7 વાગે પહેલો વિમલ હશે, તમારા વોચ જેમ તમારે આગળ ઉભો હશે ને તમે પાછળ ઉભજો. એ ચોક્કસ રીતે કાલે વાત કરી છે, પણ શું સમાધાન થઈ ગયું છે. છતાંય પણ અજર વાતમાં ફેરફાર થાય તો ચોક્કસ રીતે મને કહેજો.